9 ને 23 થઈ ગઈ છે. ગુડ મોર્નિંગ મિત્રો, નમસ્કાર, શુભ સવાર. તો આજના વ્લોગની શરૂઆત આપણે કરી દીધી છે. 9 ને 23 તો આપણે નહીં ધોઈ અને તૈયાર થઈને ચા નાસ્તો કરવા બેઠા છીએ. જો ચા નાસ્તામાં ઢેબરા છે અને ચા છે, તો ચા અને ઢેબરા આપણે નાસ્તામાં કરી લઈશું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેવું હે? મસ્ત મસ્ત. પગે કેવું ઢેચાણે? સારું હે? સારું. તો આપણે હવે ચા નાસ્તો કરી લઈએ. આજે તો બહુ ચિંતા નહીં રોધવા બોધવાની તમારે, બરાબર ને? તો આજે જવાનું છે એક જગ્યાએ મેરેજમાં. તો આપણે મેરેજમાં જઈશું. તે પહેલાં મેરેજમાં જ્યાં પહેલાં જે કંઈ બીજી એક્ટિવિટી છે ઘરની એ તમને તબક્કાવાર બતાવીશું. તો ચા નાસ્તો આપણે કરી લઈએ. ત્યાં સુધી બ્લોગમાં બનાવી રહેજો. અમારા વિડીયોને પૂરેપૂરો જોજો, લાઈક કરો, શેર કરો અને વધુ સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો મિત્રો. તો આજનો દિવસ રજાનો દિવસ છે, તો જોઈએ શું કઈ એક્ટિવિટી થાય છે. તો મળીશું આગળ. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. હે ગાઈઝ, હેલો, ગુડ મોર્નિંગ. તો આજ તો રવિવાર, 9:45 થઈ ગયા. જો બ્લોગ મેં ચાલુ કર્યો, હવે આજના બ્લોગમાં મેં ચાલુ કર્યો એ મૂકવાનું. તે જ દોરો, તે જ મૂકું છું. વાત કરો. હવે તારું મૂકી દે. જોઈ નહીં, પહેલા તમારું મૂકવું. હું જેટલી વખત બ્લોગ કર્યા ને, હા, તે બધી વખત તમારું જ મૂક્યું. તો બ્લોગ શરૂ કર, હું બ્લોગ જોઉં તો એમાં તો તારા હે ગાય તે તમે શરૂ ના કરો તો તમારો ચોથી આવે. આટલા વાગે મેં ચાલુ કર્યો આપણે બ્લોગ. જોઈ લેજો, બધા જોવો. આજે જોઈ લેજે હેઠા. તમે જોજો, મેં તો જોયેલું જ છે. તો આ બાજુ ચા નાસ્તો કરી દીધો અને મારું હોબળાનું જ્યુસ પીસે. હવે આપણા જ્યુસ પીસે અત્યારે, પછી બપોરે ખાઈ નારિયેળનો જ્યુસ પીસે, પછી રાત્રે પાછું હે ને ગોસાઈનો નહીં પીવાનો. તો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા બધા? હતા તો 9:10 મિત્રો નહીં ધોઈને બધા તૈયાર થઈ ગયા, ચા નાસ્તો થઈ ગયા. હવે હોબળાનો જ્યુસ પી લે એટલે અમારું કામ થઈ જાય પૂરું. આજે કશું જ કામ છે નહીં, એક મેરેજમાં જવાનું છે એટલે જમવાનું આજે બહાર છે, એટલે આજે બહાર જમીશું. જ્યાં પણ જવાનું થાય ત્યાંના થોડા અંશ એ તમને બતાવશું. વિડીયો અમારો શેખ સુધી જુઓ. વારે ઘડીએ મિત્રો તમને અપીલ કરવામાં આવે છે કે વિડીયોને આખો જુઓ, એને બે કોમેન્ટ આવી અને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો, જેથી કરીને એ વિડીયો છે એ વધુ લોકો સુધી પહોંચે. અમારી ફેમિલી એક્ટિવિટી જે છે જુઓ, એમાં કંઈ હોય તો સજેશન કરો, કોમેન્ટ કરો, તમને મજા આવે. કારણ કે ઉત્સાહ અમારો નહીં થતો એનું કારણ કેવું છે કે કલાકાર છે ને તાળીઓનો મોહતાજ હોય છે. કલાકાર એટલે અમે કલાકાર ઠીક છે, અમારે જે કંઈ કાલાવાલા કરીએ બરાબર, પણ કહેવા માંડો કે એને જે સરાહના થાય ને એનો મોહતાજ હોય છે. અને તમારી જેટલી કોમેન્ટ, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો તો એટલું અમને થોડું પ્રોત્સાહન મળશે, તો અમે કંઈક નવું કરી શકીએ. કારણ કે નવું કરવા માટે થોડીક પેલાની જરૂર પડે, ગાઈડન્સની, તમારી કોમેન્ટોની. તો કમલ વિડીયો નહીં આવતો નહીં કોમેન્ટ. કમલ વિડીયોમાં નહીં આવે, કારણ કે એને સોશિયલ મીડિયામાં આવવું એને ગમતું નહીં, એટલે આવતો નહીં. કારણ કે એ પહેલેથી જ ના પાડે કે સોશિયલ મીડિયામાં મારે એક્ટિવ થવું નહીં, એટલે એ અમે એને કહીએ છીએ તે છતાં આવતો નહીં. કારણ કે એની હાજર પણ હોતો નહીં, એ હાજર પણ હોતો નહીં. શનિ રવિ ઘેર હોય, બાર ભણે છે. તમારી કોમેન્ટ હતી, કોની કોમેન્ટ હતી? કે પરમાર એટલે કુમુદ ફૈયદ. હા, જે કે પરમાર છે, નામ પૂરું લખ્યું નહીં એટલે ખબર નહીં કે પરમાર કોણ છે, પણ એની કોમેન્ટ છે કે અમારા ઓળખીતા જ છે, અમારા સંબંધી જ છે નજીકના, તો જ કમલના નામથી ઓળખતા હોય. એટલે કમલ નહીં આવવાનું કારણ એ જ છે કે ગાંધીનગર ભણે છે, એને મામાને ત્યાં રહી ચાંદખેડાથી ગાંધીનગર અપડાઉન કરે છે, અને એ શનિ અથવા તો રવિવારે એમાં આવે છે, પછી જતો રહે છે. એટલે અને અમે કહીએ છીએ, પણ એ ના પાડે છે કે મારે સોશિયલ મીડિયામાં આવવું નહીં, યુટ્યુબમાં, એટલે એ ના પાડે છે, એટલે અમે એને નહીં લેતા. બાકી બીજું કોઈ કારણ છે નહીં. થેન્ક યુ કોમેન્ટ કરવા બદલ. તો ચલો હવે મળીએ આગળ. 12:30 થઈ ગયા ને, આ બાજુ પપ્પાને બધા ઉભા. મિત્રો
12:30 થઈ ગયા છે અને આપણે અમારા સ્ટાફના ભાઈ કાપડિયા સાહેબ છે એમના દીદીના મેરેજમાં અહીંયા આવ્યા છીએ. તમને બતાવું, આ અમારા મિત્ર છે કુલદીપભાઈ, એકાઉન્ટન્ટ, હેડ ઓફિસ. અમારા ખાસ મિત્ર એમડી પટેલ, એસપીએમ ઊંઝા ઉમિયામાં હતા. આ નરેશભાઈ છે બ્રાહ્મણવાળા ને, વાલમ. આ છે કડામાં છે ના ઊંઝામાં કોટકુવામાં છે. તો સ્ટાફના બેબીના મિત્ર છે એટલે અમે અહીંયા મેરેજમાં અહીંયા આવ્યા છીએ. તો લગભગ સ્ટાફવાળા બધા અહીંયા આજે મળશે. જો તમને લગ્નનો અહીંયા માહોલ બતાવો, અહીંયા લગ્નની વિધિ ચાલી રહી છે. આખો લગ્નનો માહોલ છે. સામે કૃપાની મમ્મીને ઊભા છે. મિત્રો બનાવી રહેજો. જેમ જેમ મિત્રો મળશે બતાવતા રહીશું. ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મળીએ આગળ. તો મમ્મી અને પપ્પાએ ડીશ લઈ લીધી. હું ખાવામાં પનીર થોડું જોરથી બોલજો, હમણાં નહીં. હેન્ડ ઉપર આવી ગયું છે. અમારું જમવાનું લગભગ પતી ગયું છે. દાળ રાઈસ છે. બસ આટલું જ ખાધું તમે? મેં તો પેલું કહી દીધું સવારે. સ્ટાર્ટરમાં જલેબી ખાધી 5. લિમિટ વગરની. સ્ટાર્ટર લઈ લઈએ છીએ. બીજામાં સ્ટાર્ટરમાં બીજું કંઈ આપણે લેતા નહીં. અને પનીર બનીને આપણે ખાતા નહીં. એટલે જેને ખાવાનું છે બધા ખાઈ લીધું છે. હવે કૃપા અને એની મમ્મી બે જમવા બેઠા છે. તો જમી લે પછી આપણે ઘેર કામ ઘણા 2-3 કામ છે પછી મળીશું. તો ઘરે આવી ગયા લગ્નમાંથી. 2:30 વાગવા આવ્યા. આવા કપડાં બપડા બદલીશું ને પછી સુઈ જઈશું. કપડાં ઉકવવાના હતી તો હાથી હુકવો હતો. કપડાં ઉકી દઉં ને પછી કપડાં બદલી પપ્પા જે આ ગોરાદ. તો મળીએ આગળ. તો 5:45 થવા આવ્યા. આ બાજુમાં ખજૂર પાક બનાવવાની તૈયારીઓ થઈ રહી છે. ખજૂરને પકાવવા મૂકીએ અને બીજું બધું શેકી દીધું. તો ચલો હવે બનાવીશું. આ બાજુ મમ્મી ઇસ્ત્રી કરી દીધી. કપડાં મૂકી દઉં બધા. તો મળીએ ખજૂર પાક બનાવી. તો મિત્રો આપણે ગયા હતા ગોરાદ ગયા હતા. એટલે હવે ગોરાદથી ઘેર જવા નીકળ્યા હતા. તો આ સઠિયાળા રોડ ઉપર છીએ. તો તમને જો બતાવો બધા ખેતરો. આ બધા ખેતરો છે. જો એક ખેતરમાં કપાસ પાયેલા છે. આ બાજુ ઘઉં આવ્યા છે. કપાસ થઈ ગયા છે. આ બાજુ જો લાલ લાલ દેખાય છે બધા, એ છે રાજગરો છે. તો આપણે ઘેર જવા નીકળ્યા છીએ. જો આ બાજુ સૂરજ દાદા દેખાય છે. હવે અસ્ત થઈ રહ્યા છે. મસ્ત સીન છે. તો થોડી વારમાં આપણે પહોંચી જઈશું ઘેર જઈ અને પછી મળીશું. 5-6 વાગવા આવ્યા છે. જો બતાવું તમને, મારા ગામની સીમ છે સઠિયાળા રોડ ઉપરની. તો ઘેર જઈને પછી આપણે મળીશું. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. મળીએ આગળ. 6:30 થવા આવ્યા. આ બાજુમાં ખજૂર પાક તૈયાર કરી દીધો, કાપા બાપા પાડીને. આ બાજુ મમ્મી કપડાં વાળો. પપ્પા હજુ આયા નહીં, આવો અને સંધ્યા ખીલી. અને આ બાજુ બાર ટેણિયા ભાણિયા રમવા નીકળ્યા. એ રાહી તો પપ્પા આવી ગયા ગોરાદથી ઘેર જઈએ. આ તો ખાસી મોડું થઈ ગયું. જો તમારા પગની માથાની દવા આવી. પગની મમ્મીની અને માથાની માથાનું તો મૂન મમ્મી બે નાખી. તેલ આયુર્વેદિક તેલ આપ. વાદળી છે ને, પીળી એ માથાની છે ને વાદળી છે ને આ રહ્યું તેલ, એ માથાનું માથાનું તેલ છે. અને આ પગની માલિશ કરવાની દવા, આયુર્વેદિક દવા. બે એક જ જેવું લાગે.
આ પીળું હે સુગંધ માથાની. ઉપરથી ખબર આ પડી પીળું એ જશે. માથાનું હે અને વાદળી હે પગની હે. એમ જ કહું મેં. આ પીળું. વિરુદ્ધ હે. પીળું પગનું નહીં, પીળું માથાનું અને વાદળી હે. બરાબર. બરાબર, એટલે એનું વિરુદ્ધમાં કઈની ફોન પર દવા આપી હે હમ. અને કાલ પકડ દે લે આમ જે શું કરીને આયા? વાત કરી છે. એ દવામાંથી સ્મેલ આવો ના ખોખાની બોગસ સ્મેલ આવે. આ પકડજે એક બાજુ મૂકી દો ને. ચોક આ બાજુ ચોક મૂકી દે એટલે પગ પર મૂકી દે હંચા ઉપર મશીન ઉપર મૂકી દે. જીઆઈ પેલા કીધું મેં તો તમે કામ પરફેક્ટ આપો. હા. બાકી પ્લાન તો અમે બનાવી દે. પ્લાન તો બનાવો હું બનાવવા હે જે હવે નક્કી કરીએ. ઉપરનો માળ તો ખાલી કરી દીધો સામાન. મેં તો હું થોડા કંદરમાં સાસુક કરીને એમાં બીજો સામાન ઉપર ગોઠવી દો બધું. એટલે પછી વિચારવાનું કે હવે તો પેલા ઘરમાં બધું સાફસૂફ થઈ ગયું એટલે એમાં તમારે પછી એટલે તો રસોડાનું જ કરવાનું રહે કે ઉપરનું પેલું કરે તો હતી નેચરનું ચાલે. બધા ઉપરનું સાફ ઉતારીને સાફસૂફ થઈ જાય પછી નેચરનું 8 વાગે ગયા, જમવાનું તૈયાર થઈ ગયું. મરચા એનું શાક બનાવ્યું, રીંગણ, ખીચડી, રોટલી, દૂધ અને આ બાજુ ખજૂર પાક ટેસ્ટ કરીશું. લો લાહડા બધા ખાઈએ ખજૂર પાક અને પછી રીંગી હાલવાનો કાઢ દીધો. બોલો. અંજીર હે ને અંદર અંજીર, અખરોટ, બદામ, કાજુ, પછી બનાવે છે પમ્પકિન સીડ્સ, સનફ્લાવર સીડ્સ, મખાના, ખસખસ, જેટલી પણ ટોપરું. વસ્તુ આવે છે, એ બધા જ વસ્તુનો એમ તો અંજીરનો પણ અંદર ખજૂરનો પણ ભાગ આ અંદર છે અને ગળ્યામાં ખજૂર પાક છે પણ ગળ્યો છે જેટલી ખજૂર ગળી હોય એના કરતાં હાફ ગળ્યું. આથી બીજું બધું આવ્યું ને. એટલે બિલકુલ ગળપણ વગરનો હોય, માપનો ગળપણ અને એકદમ ટેસ્ટી છે અને એકદમ મુલાયમ. અંદર અંજીરના આવે પેલા પેલા શું કહેવાય અંજીરનું આવે અને ખસખસે નાખી એટલે એ આવે. અને મસ્ત શિયાળામાં ખજૂર પાક બનાવ્યો બધા જ કાજુ, બદામ, પિસ્તા, અંજીર, ખજૂર, પછી ખસખસ, ટોપરું, અને સનફ્લાવર સીડ અને પેલા pumpkin પમ્પકિન સીડ, મખાના. મખાના, આ બધી જ વસ્તુ નાખીને આપણે ખજૂર પાક બનાવ્યો. ખજૂર પાક એકદમ મસ્ત બન્યો અને મજા આવી ગઈ ખાવાની. તમે ખાધો તો? હાલ તમે ચાખી મેં ને તમે બનાવ્યા પછી નતો ખાધો? ના હાલમાં ચાખી દઉં. તો મજા આવી ગઈ ને પછી આપણે હવે હાલ બહાર જમ્યા હતા બપોરે, લગ્નનું જમ્યા છીએ એટલે પાછું આપણી જોડે આવી ગયું રીંગણ ટમેટા. કાચા ટમેટા છે ને પાકાય છે મરચાં મરચાં અંદર. હવે 4 દિવસ પછી પાછું લગ્નમાં જવાનું. લગ્ન સીઝન ચાલુ ને. સિઝન ચાલુ થઈ છે, જવાનું હોય જ્યાં જ્યાં જવાનું થાય ત્યાં જવું પડે. વ્યવહારો સાચવવા પડે, સંબંધો સાચવવા પડે એટલે જઈશું. એ રાતના બે જગ્યાએ રાતે જ જવાનું ને. ના પહેલા કીધું સવારે સવારે હે ને ના બે હોય રાતે જ નતા કહેતા પપ્પા. એ સાંજે છે અને પેલું સાંજે જઈશું. સમયને સંજોગો બરાબર. તો ચલો ખાઈ લઈએ. ખજૂર પાકમાં મજા આવી, ખરેખર મજા આવી. આપણે બનાવ્યો ઘરનો એટલે અમે એમ કે અમે વખાણ કરીએ પણ સારો બન્યો, વ્યવસ્થિત બન્યો. તો એમાં ચલો બેન થઈ ગયા કારીગર. જમી લઈએ. તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ. તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.